ભગવાન મારા છે એમ કહેવાથી આપણે સ્વામી બનીશું, આપણું દાસત્વ જતું રહેશે. પણ અમે ભગવાનના તો દાસો હમની ભાવના થશે, પછી અભિમાન નહીં. સુંદર મજાના રાસ પછી શિવરાત્રીનો ઉત્સવ આવ્યો છે. શ્રી સુખદેવજી કહે છે, રાજન, વ્રજવાસીઓ શિવના પણ પૂજક હતા. ફરી એકવાર શ્રીમદ ભાગવતમાં હરિ અને હરની એકતાના દર્શન થાય છે. શિવરાત્રીનો ઉત્સવ ઉજવાયો. બધા અંબિકા વનમાં ગયા. એક અજગર આવ્યો, નંદ બાવાને ગળવા લાગ્યો. શ્રી કૃષ્ણના સ્પર્શથી એ અજગર દિવ્ય સ્વરૂપમાં આવ્યો. એ વિદ્યાધર ગાંધર્વ. નામ હતું એમનું સુદર્શન. નામ સુદર્શન, પણ દર્શન કરતા ન આવડ્યું. અંગીરા ઋષિની મશ્કરી કરી શ્રાપ આપ્યો, અજગર બન્યો. જોવું, દર્શન કરવું અને સુદર્શન, આ બધાના અલગ અલગ અર્થ છે. કોઈ વિવાહ યોગ્ય કન્યાને જોવા માટે જાય તો કન્યા જોવા ગયા હતા એમ કહેવાય, કન્યા દર્શન કરવા ગયા હતા એમ તો ન કહેવાય. ક્યાં ગયા હતા? કન્યા જોવા ગયા હતા. એ જોવું, લૌકિક વ્યક્તિઓને આપણે જોઈએ છીએ, પણ કોઈ મંદિરે ભગવાનની મૂર્તિનો વિગ્રહ છે, ભગવાનનો વિગ્રહ છે, ત્યાં જઈએ છીએ ત્યારે એમ કહીએ છીએ ભગવાનના મંદિરે દર્શને ગયા હતા. ત્યાં ન કહેવાય મૂર્તિ જોવા ગયા હતા. એ દર્શન છે. અને સુદર્શન એનાથી પણ આગળ. સર્વત્ર સૃષ્ટિ વિષ્ણુમય છે એ સુદર્શન. હરિવ્યાપક સર્વત્ર સમાન, સિયારામમય સબ જગ જાન. નામ સુદર્શન હતું, પણ દર્શન ન કરી શક્યો, અંતે શ્રાપ મળ્યો. ત્યારબાદ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર યુગલ ગીત છે. વેણુ ગીતમાં ગોપીઓની સ્થિતિ સાધકની છે, સાધિકાની છે. યુગલ ગીતમાં પદ થોડું ઊંચું આવ્યું, ત્યાં સિદ્ધા છે. ઘરે બેઠા બેઠા પણ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જુગલમાં ઊભી હોય એવા પ્રકારનો ભાવ ગોપીઓનો પ્રગટ થાય છે. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. ગોપીઓ કૃષ્ણમય છે. વ્રજાંગનાઓ નિત્ય કૃષ્ણ ચરિત્રમાં ડૂબેલી છે. ત્યારબાદ શ્રી સુખદેવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણએ, દામોભૈયાએ અરિષ્ટાસુર, વૃષભાસુર, શંખચૂડ, કેશી વગેરે દૈત્યના ઉદ્ધાર કર્યા. આ તરફ નારદજીને એમ લાગ્યું કે કંસ હવે બહુ જીવો. ગયા છે મથુરા. નારદજીએ કંસને કહ્યું, શંકા ને કુશંકાઓ છોડી દે. તું આ નાના મોટા અસુરોને મોકલી અને નંદના દીકરાને મરાવી નાખવાનો પ્રયત્ન કરે છે. તને શંકા છે, એ શંકા બિલકુલ સાચી છે. તારા હાથમાંથી જે છટકી અને જતી રહી અષ્ટભુજા, એ ખરેખર યશોદાની પુત્રી હતી. કંસ, તારું તંત્ર ખાડે ગયેલું છે, તારા માણસો ફૂટેલા છે.
ખરેખર તે રાત્રે દેવકી અને વસુદેવનો પુત્ર છે એ ત્યાં હેમખેમ પહોંચાડી દીધો. ત્યાંથી માયાને લાવ્યા, પુત્રીને લાવ્યા. કૃષ્ણ જ દેવકીનો અષ્ટમ ગર્ભ છે. કંસે મીટિંગ બોલાવી, નક્કી કર્યું ધનુષી યજ્ઞનું આયોજન કરીએ. નંદ બાબા, ગોવાળિયા, કૃષ્ણ બલભદ્રને નિમંત્રણ આપીએ. ધનુષી યજ્ઞમાં આવે એટલે કુલ્યાપીડ નામના હાથીથી કૃષ્ણને મરાવી નાખીએ. એમાંથી કદાચ જો બચી જાય તો ચારુણ, તોષક, મસ્તિક, શલ એવા દૈત્ય સમાન મલ્લો મારી પાસે છે, એમના દ્વારા હું કૃષ્ણને મરાવી નાખું. બ્રાહ્મણોને બોલાવ્યા, ધનુષ્ય યાગનું આયોજન થયું. બ્રાહ્મણોએ ધનુષ્ય યાગ વખતે વાણી ઉચ્ચારી, હે રાજા, ધનુષ્ય યજ્ઞની અંદર જો ધનુષ્યનો ભંગ થશે તો રાજાનું મૃત્યુ થશે. અક્રૂરજીને બોલાવ્યો. આમ તો એ વસુદેવના ભાઈ થાય, એટલે કૃષ્ણ બલભદ્રના કાકા છે, અને બીજા સંબંધમાં જોઈએ તો કંસના બનેવી છે. અક્રૂરને બોલાવીને નંદગાંવ જવા કહ્યું. ધનુષી યાજ્ઞની સૂચના આપો, બધાને નિમંત્રણ આપો. કૃષ્ણ બલભદ્રને તો ખાસ તેડતા આવો. પ્રાતઃકાળ થયું. સુવર્ણ રથમાં બિરાજમાન થઈને અક્રૂરજી ચાલ્યા નંદગાંવની તરફ. હરિસ્મરણ કર્યું, ભગવાનને યાદ કર્યા. અક્રૂરજી નીકળ્યા. આપણે પણ જ્યારે ઘરેથી નીકળો ને કોઈ પણ કામ સર, પછી વાડીએ જતા હોય, ખેતરે જતા હોય, નોકરીએ જતા હોય, કોઈ પ્રસંગોપાત બહાર જતા હોય, ઘરેથી નીકળો ત્યારે બીજું કશું ન થઈ શકે. 4 વખત નારાયણનું નામનો ઉચ્ચાર કરવો, 4 વખત ગણપતિનું સ્મરણ કરવું, 4 વખત માં જગદંબાનું નામ સ્મરણ કરવું. કેટલીક નાની નાની ટેવો તો રાખીએ, બહુ મોટા મંત્ર તંત્ર જાપ યજ્ઞ યાગાદી ન થઈ શકે, ઠીક હે, પણ ઘરના ફળિયાની બહાર નીકળીએ, દરવાજા બહાર નીકળીએ ત્યારે નારાયણ નારાયણ નારાયણનો જાપ કરીએ, માં જગદંબાનું સ્મરણ કરીએ. વિઘ્નહર્તા ગણપતિ છે, એમને સ્મરીએ. અક્રૂરજી નારાયણ નામ લઈ નીકળ્યા છે. રથ નંદગાંવ પહોંચે પહેલા મન નંદગાંવ પહોંચી ગયું. મેં ક્યાં જન્મના પુણ્ય કર્યા હશે, મેં કેવા તપ કર્યા હશે, મેં કેવી સાધના કરી હશે કે હું હરિને તેડવા જાઉં છું. ખરેખર કંસે મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો, મને આ કાર્ય સુપ્રત કર્યું, મને ભગવાનના દર્શન થશે, મારા જીવનનું સાફલ્ય, મારી સમગ્ર સાધનાનું ફળ આ છે. મનમાં વિચાર કરે છે, આમ તો વસુદેવનો ભાઈ છું, પહેલા વેલા શ્રી હરિ મને મળશે, કૃષ્ણ બલભદ્ર શું કહેશે મને? બ્રહ્મ મને કાકા કહેશે. અક્રૂરજીને ભગવાનના દર્શન થાય એ પહેલા જ બ્રહ્માનંદ સ્ફુર્યો, આનંદ થયો. વિચારમાં ને વિચારમાં અટવાય છે. રથના ઘોડાઓ ઉભા રહી જાય છે, ભાન નથી રહેતું. ક્યારેક એ પણ વિચાર આવે છે, ઓ
કંસે કરેલા ષડયંત્રનો ભાગ હું બનું છું. મને એનો દોષ તો નહીં લાગે ને, પાપ તો નહીં લાગે. ફરી પાછો વિચાર કરે છે, ના આ તો મારા હરિની લીલા છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, સાયંકાલે અક્રૂરજી પહોંચ્યા. સવારમાં નીકળ્યા હતા. મથુરાથી નંદગાંવ એટલું બધું દૂર તો છે નહીં, પણ વારંવાર અટકતા હતા, વિચારોમાં ખોવાઈ જાય છે. મનમાં અનેક વિચારો લઈ, કૃષ્ણ પ્રેમ લઈ અને અક્રૂરજી આવ્યા છે. રામચરિત માનસમાં વિશ્વામિત્ર જ્યારે આવે છે દશરથજી પાસે રામ અને લક્ષ્મણને યાચવા માટે, એમની મનઃસ્થિતિ પણ આ જ છે. વિશ્વામિત્ર બહુવિધિ કરત મનોરથ, અનેક પ્રકારના મનોરથ કરતા કરતા કે હું બ્રહ્મને તેડવા જાઉં છું. ત્યાં વિશ્વામિત્રની જે મનઃસ્થિતિ છે એ જ અક્રૂરજીની છે. ત્યાં મનોરથ છે, અહીંયા રથ છે. સ્મરણમાં ક્યાં સમય ગયો ખબર ન રહી. આપણે હરિનામ સ્મરણ કરતા રહીએ ને તો જીવન ક્યારે પૂરું થઈ જાય ખબર ન પડે. આ સપ્ત દિવસીય જ્ઞાન યજ્ઞના આજે 6ઠા દિવસમાં આપણે પહોંચી ગયા. 5 દિવસ કેમ ગયા ખબર ન પડી. આવતીકાલે તો કથા વિરામ લઈ લેશે અને હજુ આપણે મીટિંગો હમણાં જ કરતા હતા. કથાનું આયોજન છે, કથાનું આયોજન છે, સૌ પધારજો. કેમ સમય ગયો? સંકીર્તન ये हरिनाम का प्रताप है, उसका प्रभाव है, खबर જ ન પડે. ભગવાનનો આશ્રય કરીએ ને તો જીવનનો થાક ન લાગે, પણ એ માટે જીવન સીધું જોઈએ. નહીતર તો આપણે બહુ એક જાણીતી વાત છે ને કે ખેડૂતના ઘરે મહેમાન આવ્યા. ખેડૂતનું તો કામ વાડી ખેતરનું હોય એટલે ખેતીમાંથી આવે ત્યાં સુધી મહેમાન ઘરે એકલા બેઠા હતા. ઢોલિયો પાથરી દીધેલો, નિરાતે બેઠા હતા. સાંજનો સમય થયો, મોબાઈલ નતો, યુગ નતો, ખબર કેમ પડે? સાંજનો સમય થયો એટલે ખેડૂત ઘરે આવ્યા. ગાડું આવ્યું, અંદર પ્રવેશ કર્યું, પાળેલો કૂતરો આવ્યો. મહેમાન થોડા જાણકાર હતા, તજજ્ઞ હતા, એટલે આવો આવો, બેસો બેસો, એવું બધું થયું ને પછી મહેમાને પૂછ્યું કે તમે તમારી વાડી ખેતર છે આમ સીમાડે હશે, બહુ દૂર હશે, કેમ? ખેડૂત કે ના, બિલકુલ નહીં, અહીં પાદરડામાં જ છે. એટલું બધું દૂર તો નથી, કેમ? કહ્યું એમ નહીં, પણ તમારું ગાડું આવ્યું, સાથે તમારો આ પાળેલો કૂતરો આવ્યો ને, એક વેતની જીભ બહાર નીકળી ગઈ છે, હાંફે છે. આ કૂતરો થાકી ગયો એટલે મને એમ લાગ્યું કદાચ બહુ દૂર હશે. ગરદણી ખેડૂતે ખુલાસો કર્યો કે ના, એવું નથી, પણ આ કૂતરો છે ને એ વાદી કૂતરો છે. વાડીએથી નીકળે છે અમારી ભેગો, પછી રસ્તા ઉપર આવી અને સીધો હાલવાને બદલે 3-4 ખેતરમાં આમ આટા મારી આવે ને બીજા કૂતરાઓને ભસી આવે ને એને ભડકાઈ આવે, પછી પાછો રોડ ઉપર અમારી ભેગો થઈ જાય, પછી પાછો આ બાજુ 3-4 ખેતર આટા મારી આવે, ત્યાં કોકને ભસી આવે, મૂકી આવે. આ આમનામ ખોટો થાકે છે. આપણા જીવનમાં આવું જ છે સાહેબ, વાદી કૂતરા જેવું. આપણે ઘણી વખત ખોટા થાકતા હોય એવું નથી લાગતું? થોડુંક આમ, થોડુંક આમ. જીવનનો રસ્તો જો સીધો હોય ને, પણ થાક બહુ લાગે છે. ગુજરાતી શાયર બરકતભાઈ વિરાણી લખે, બેફામ કેટલું થાકી જવું પડ્યું, નહીતર રસ્તો છે ઘરથી કબર સુધી. માણસ ખોટો થાકે છે. અક્રૂરજી સાયંકાલે આવ્યા સુવર્ણ રથમાં.
રથને છોડ્યો, નંદ બાબાને મળ્યા, માતા યશોદાને મળ્યા. સંધ્યાકાળે ગાયો ચરાવી સૌ ગોવાળોની સાથે શ્રી કૃષ્ણ અને બલભદ્રજી દાઉ ભૈયા પણ આવ્યા. રથ જોયો, પ્રવેશ કર્યો, કાકાને ચરણ સ્પર્શ કર્યો. આવો કાકા. રાત્રિના સમયે બધા બેઠા, મથુરાના ખબર અંતર આપ્યા, વસુદેવ દેવકીની વાતો કહી, ધનુષ યજ્ઞની વાત કહી. કૃષ્ણ બલભદ્રને હું લેવા આવ્યો છું, તેડવા આવ્યો છું. કૃષ્ણને તેડવા આવ્યો છું આટલું સાંભળ્યું ત્યાં માતા યશોદાને આઘાત લાગ્યો. રાત્રિના સમયે બધા સૂતા, માતા યશોદાને નિંદર ના આવી. આખી રાત્રિ સુધી ગોપાલના મસ્તક ઉપર હાથ ફરતો રહ્યો. ન જાણે કેમ પણ ભીતરમાંથી અવાજ આવતો હતો. કે આ નંદગાંવ છોડીને જશે, પછી પાછો નહીં આવે. રાત્રિ વીતી છે, સવાર પડ્યું. સવાર સવારમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ. શ્રી કૃષ્ણ અને બલભદ્રજી દાઉ ભૈયા મથુરા જાય છે. વ્રજાંગનાઓ, ગોપાંગનાઓ, ગોવાળિયાઓ, અબાલ વૃદ્ધ સૌ નંદાલયમાં એકઠા થયા. નંદગાંવને ઘેરી લીધું. ભાવાવેશ થયેલી ગોપીઓ, વ્રજાંગનાઓ રડતી આંખોએ કહે છે, કૃષ્ણ અમને છોડીને નહીં જાઓ. કૃષ્ણ મથુરા જાય છે એ સમાચાર સાંભળતા જ કેટલીક ગોપીઓ તો ભાવાવેશમાં વિધાતાઓને ગાળો આપવા માંડી. કે આ લેખ એમણે લખ્યા જ શા માટે? કોઈ વૃજાંગના વાળી કહે છે કે આ તેડવા આવ્યો છે એનું નામ અક્રૂર કોણે રાખ્યું? આ તો ક્રૂર છે. અમને અમારા પ્રાણ કૃષ્ણથી વિખૂટા પાડે છે. આ ક્રૂર ન હોય, આ ક્રૂર છે. ભગવાન બધાને સમજાવે છે. એ ગોપીઓ મને જવા દો. પરિત્રાણામ સાધુનામ એ કાર્ય મેં અહીંયા કર્યું. હવે વિનાશાય તો દુષ્કૃતામ માટે જવા દો. પણ વૃજાંગનાઓ માનતી નથી. રથના પૈડાની આગળ કેટલીક વૃજાંગનાઓ છે, સૂઈ ગઈ છે. નંદગાંવમાંથી કૃષ્ણ જશે પેલા અક્રૂરજી અમારા પ્રાણ જશે. ગાયો રડે છે, વાછરડાઓ રડે છે. મનુષ્ય તો ઠીક, નંદગાંવને કૃષ્ણનું કેટલું ઘેલું લાગ્યું છે. વાંદરાઓ ને પક્ષીઓ રડે છે કે હવે અમારું કોણ? અશ્વને પકડી રાખ્યા છે વૃજાંગનાઓ, નહીં જવા દે. ભગવાન નીચે ઉતરે છે, ગોપીઓને સમજાવે છે. શ્રી રાધિકાને મળે છે ભગવાન. સજળ નયને ભગવાને શ્રી રાધિકાને પોતાની કામળી આપી. વેણુ બાંસુરી આપી.
लो राधे, હવે પૂરા જીવનમાં ક્યારેય આ બાંસુરી નહીં વગડે. સમર્પિત કરી સજલ નઈને કશું જ બોલ્યા વગર મનના ભાવથી શ્રી રાધે વિદાય આપે. भूल ना था तो ये इकरार किया ही क्यों था. भूल ना था तो ये इकरार किया ही क्यों था. बेवफा तूने मुझे प्यार किया ही क्यों था. सिर्फ दो चार सवालात का मौका दे दे. हम तेरे शहर आए मुसाफिर की तरह. हम तेरे शहर में आए मुसाफिर की तरह. मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ. मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ. सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ. सोचने के लिए रात का मौका दे दे. हम तेरे शहर में आए मुसाफिर की तरह. सिर्फ एक बार मुलाकात का मौका दे दे. हम तेरे शहर में आए मुसाफिर की तरह. हम तेरे शहर में आए मुसाफिर की तरह. ભગવાન રથ આરૂઢ થયા છે, બાહુ ભૈયા રથમાં બેઠા છે, નંદ બાવા અને ગોવાળિયાઓ બધા ગાડાઓમાં બેઠા છે. વ્રજાંગનાઓ રથને રોકીને ઊભી છે. નંદ બાબા ગાડામાંથી નીચે ઉતર્યા, ગોપીઓને સમજાવ્યું. બહુ વિલંબ થાય છે, તડકો થશે. રસ્તામાં શ્રી કૃષ્ણને તકલીફ થશે, જવા દો. તત્સુખની ભાવના વાળી વ્રજાંગનાઓ તરત જ ઊભી થઈ. धन्य छे व्रजनी भूमि, धन्य छे गोपी. जहां है ब्रह्म की रज उसी को कहते हैं ब्रज. 11 વર્ષ ને 52 દિવસ સુધી પ્રભુ અહીંયા ખુલ્લા પગે ચાલ્યો છે. એ વ્રજની ધરતીનો મહિમા છે. ભગવાને ક્યારેય પગમાં પગરખું નથી પહેર્યું. मिट्टी को प्रभु से लगाव है, प्रभु को इस मिट्टी से लगाव है. ये परस्पर प्रेम की धारा है, दोनों ओर से बहती है.
निकल पड़े कृष्ण। दाऊजी महाराज नंद गांव की रोती हुई गलियों से सीमाड़ा सुधी बधा वळाववा गया। ज्यां सुधी रथ तो ठीक रथनी धजा देखाय क्षितिजમાં એ ધજા પણ ડૂબી ગઈ। એ રથના પૈડાથી ઉડેલી રજ માટી એ ધૂળ પણ નીચે બેસી ગઈ। દર્શનનો કોઈ આધાર ન રહ્યો। ત્યારે વિષાદ મને સૌ પાછા ફર્યા। એ જાય રથ મારા રામનો રે। એ જાય રથ મારા શ્યામનો। એ રથમાં બેઠા છે પરમતવીર। રથમાં બેઠા છે પરમતવીર। ગોકુળ जब तो मारा श्याम मथुरा। जब तो मारा श्याम गोकुल पहले गोकुल पहले વ્રજનો પ્રાણ જતો રહ્યો। ગોપીઓનું ચૈતન્ય હણાય। કોઈ ગોપાંગના પોતાને ઘરે ન ગઈ। સૌ નંદાલયમાં આવ્યા। માતા યશોદાના પગ પાસે સૌ બેઠા રહ્યા। સાંજ પડી। એક ગોપી ઊભી થઈ। યશોદા મૈયાને કહે છે, મૈયા દીપ જલાવું? યશોદા મૈયાએ ના પાડી। હવે દીવાના અજવાળે કોનું મુખ જોવું? વ્રજ નિશ્ચેતન બન્યું છે। આખી રાત સુધી ડુસકા સંભળાતા। આ તરફ યમુના નદીના કાંઠા ઉપર અક્રૂરજીને ભગવાનના દિવ્ય દર્શન થયા। યમુના એ ભક્તિનો કાંઠો છે। ભક્તિના કાંઠે પ્રભુના દર્શન થાય। અક્રૂરજીનો મોહ દૂર થયો, શંકા દૂર થઈ। આ સાક્ષાત શ્રી હરિ છે ખબર પડી। મથુરામાં આવ્યા। નગરની બહાર વાડીમાં જ ઉતારો આપવામાં આવ્યો। ભગવાનનું મથુરામાં આગમન થયું છે। એમનું ભવ્ય દિવ્ય સ્વાગત થાય એ પહેલા થોડી અગત્યની જાહેરાત।